બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પંચમહાલમાં પ્રાકૃતિક ખેતીમાં વધારો। રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। ત્યારે પંચમહાલ જિલ્લામાં 30,449 ખેડૂતો હાલ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને જિલ્લામાં 17,119 એકર ખેતી લાયક જમીનમાં પ્રાકૃતિક ખેતી હાલમાં કરી રહ્યા છે। આ નવા આયામ કરવા સાથે ખેડૂતો આર્થિક રીતે વધુ મજબૂત બન્યા છે। પ્રાકૃતિક ખેતીમાં શાકભાજી અને અન્ય રોકડિયા પાકોનું વાવેતર કરી ઉત્પાદન મેળવી સીધા ગ્રાહક પાસે આરોગ્યપ્રદ શાકભાજી અનાજનું વેચાણ કરી આર્થિક સદ્ધરતા મેળવી રહ્યા છે। સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પરંપરાગત ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે અનેકવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે। ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ તેની અસર જોવા મળી છે। જિલ્લામાં ગત વર્ષ સુધી કુલ 26,000 ઉપરાંત ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા હતા અને ચાલુ વર્ષે કુલ 4,233 નવા ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે। આમ પંચમહાલ જિલ્લામાં કુલ 30,000 ઉપરાંત ખેડૂતો 17,919 એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી કરતા અને ગાય ધરાવતા ખેડૂતોને માસિક ₹900 લેખે વર્ષના કુલ ₹10,800 ગાય નિભાવણી ખર્ચ આપવામાં આવે છે। તેમાં ચાલુ નાણાકીય વર્ષે જિલ્લાના કુલ 7,477 ખેડૂતોને પ્રતિ ખેડૂત ₹5,400 લેખે કુલ ₹4.3 કરોડની પ્રથમ હપ્તાની સહાય ચૂકવવામાં આવી છે। પંચમહાલ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મોટાભાગે શાકભાજી અને અન્ય રોકડિયા પાકોનું વાવેતર કરી રહ્યા છે, જે પાક ઉત્પાદન માટે સીધા જ ગ્રાહકો મળી રહ્યા છે। તો સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે જિલ્લા કક્ષાએ 2 વેચાણ કેન્દ્રો અને તાલુકા કક્ષાએ 7 વેચાણ કેન્દ્ર એમ કુલ 9 વેચાણ કેન્દ્રો ખાતે ખેત પેદાશોના વેચાણની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ચાલુ વર્ષે ₹3.27 લાખના પ્રાકૃતિક ખેતી પેદાશોનું ખેડૂતો દ્વારા વેચાણ કરવામાં આવ્યું હતું।